પાદરા તાલુકાના જાસપુર ગામની લકડીકુઈ પ્રાથમિક શાળા સહિત જાસપુર ગામની 5 શાળાઓમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું। એપીએમસીના ડાયરેક્ટર અલ્પેશ પટેલ, સ્માર્ટ ઇન્સ્યોરન્સવાલા અલ્પેશ પટેલ જેઓ આ નામથી જાણીતા છે, તેમના દ્વારા આ નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે। લગભગ 3000 જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। પાદરાના જાસપુર ગામમાં આવેલી 5 શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાદરાના સ્માર્ટ ઇન્સ્યોરન્સ વાડા અને એપીએમસીના ડિરેક્ટર અલ્પેશ પટેલ દ્વારા નોટબુક ચોપડાનું વિતરણ કરાયું। જાસપુર ગામના સરપંચ રાજુભાઈ પરમારના દીકરાના જન્મદિન પ્રસંગ નિમિત્તે સરપંચ દ્વારા પણ 500 ચોપડા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા। નોટબુક ચોપડા વિતરણના યોજાયેલા કાર્યક્રમમાં સ્માર્ટ ઇન્સ્યોરન્સ વાડા અને એપીએમસી ડિરેક્ટર અલ્પેશ પટેલ, જાસપુરના સરપંચ રાજુભાઈ પરમાર સહિત ગામના પૂર્વ સરપંચ જીતેન્દ્રસિંહ વાઘેલા, હરદીપસિંહ વાઘેલા સહિત મહિપતસિંહ વાઘેલા, ભાજપના પૂર્વ મહામંત્રી હંસલ પંડ્યા સહિત ગામના લોકો, અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। અહીં જાસપુર ગામના સરપંચ રાજુભાઈ પરમારના દીકરા મનીષનો પણ જન્મદિવસ હોય એટલે 500 નોટબુક ચોપડાનું વિતરણ તેમના તરફથી પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે લકડીકુઈ પ્રાથમિક શાળા પધારેલા મહાનુભાવોનું સ્વાગત થયું। વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિતરણ કરાયું। 5 જેટલી શાળાઓમાં આ નોટબુક ચોપડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આજરોજ લકડીકુઈ પ્રાથમિક શાળામાં જે જાસપુર ગામ પંચાયતમાં એક શાળા તરીકે આવે છે અને જાસપુર ગામ પંચાયતમાં 5 શાળાઓ છે, એમાં લગભગ 1200 જેવા બાળકો છે। એ લોકોને મેં આજે 3000 ચોપડાનું વિતરણ કર્યું છે। તેમજ જાસપુર ગામના સરપંચ રાજુભાઈએ બી એમના છોકરાની બર્થડે હોવાથી એમને બી 500 ચોપડાનું વિતરણ કર્યું છે। આજ રોજ જાસપુર ગ્રામ પંચાયતમાં 5 શાળાઓ જે આવેલી છે તેમાં મારા ખાસ અંગત મિત્ર એવા અલ્પેશભાઈ, જેઓ પાદરા એપીએમસીના ડિરેક્ટર છે અને સ્માર્ટ ઇન્સ્યોરન્સના માલિક છે, જેઓએ મારે એક સંબંધ માટે 3000 ચોપડા અમારા સ્કૂલના 5 સ્કૂલોના બાળકોને એમને દાન આપ્યું છે। બીજું, આજે મારા છોકરાની બર્થડે હોય તો આજે મેં પણ 500 ચોપડા જાસપુર ગ્રામ પંચાયતની સ્કૂલોને આપ્યા છે।